કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે એક નવી બસ જર્ની લઈને આવ્યો છું જે છે મહાકાલ ટ્રાવેલ્સની. આપણે જવાનું છે પાટણથી સુરત. તો ભાઈ આપણે અત્યારે છીએ મહાકાલ ટ્રાવેલ્સની ઓફિસે છીએ ભાઈ. તમારું નામ? નિલેશભાઈ મારું નામ. અને આપણી ઓફિસ કઈ જગ્યાએ આવી? પાટણમાં બગવાડા દરવાજા કાલુપુર દરગાહની ઉપર મંગલ મૂર્તિ ટ્રાવેલ્સ પહેલા માળે. સુરતથી પાટણ આપણી ગાડી દિલ્હી સર્વિસ ચાલે છે. ઓકે. એસી નોન એસી? એસી નોન એસી બે ઉપડે છે. એક બાબર સુરત ઉપડે, એક પાટણ સુરત ઉપડે. ઓકે. કેટલા વાગ્યાનો ટાઈમ છે? સાંજે 7 વાગે એસી ઉપડે, 7:30 નોન એસી ઉપડે. સુરતથી પણ? સુરતથી 9 વાગે એસી ઉપડે, સવા 9 એસી નોન એસી ઉપડે. તો ફાઇનલી ફેમિલી આપણે બસે પહોંચી ગયા છીએ. બસ પડી હોય છે કમલીવાળા પાર્કિંગમાં પડી હોય છે. મહાકાલવાળાની આ બસ છે, જોઈ લો. મહાકાલવાળાની બસ છે ભાઈ. આ હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર છે, ઇમરજન્સી એક્ઝિટ છે. અને ભાઈ ફૂલ એસીવાળી બસ છે. આ કંઈક સાઈડનો લુક છે. અને ભાઈ અહીંયા આપણે કાચ સફાઈનું કામ ચાલુ છે, જોઈ લો. મોરો, આ મોરાનું લુક છે. મહાકાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભારત બેન્જવાળાની બસ છે. BS6 બસ રહેવાની છે. આ રીતનું કંઈક મોરો છે. અને આ કંઈક સાઈડ લુક છે, જોઈ લો. આ કંઈક સાઈડ લુક છે. અને ફૂલ એર સસ્પેન્સસ આવવાની છે. BS6 બસ છે. અને ભાઈ www.mmtbus.com તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. રેડ બસમાં પણ છે. અને ભાઈ એનો પાછળના લુકની વાત કરીએ ને તો ભાઈ આ રીતનો કંઈક મસ્ત મજાનો પાછળનો લુક છે, જોઈ લો. મહાકાલ ટ્રાવેલ્સ ભારત બેનનું બેજિંગ છે. હરગોબિંદ જ્યાં બહેની છે એનું બેજિંગ છે. મંગલ મૂર્તિ મહાકાલ ટ્રાવેલ્સ, મંગલ મૂર્તિ એન્ડ મહાકાલ ટ્રાવેલ્સની ઓફિસ ભેગી છે. અને આ અહીંયા ઇન્ફિનિટીનું બેજિંગ છે. અને જો આ રીતનો કંઈક મસ્ત મજાનો લુક છે. મહાકાલ લખેલું છે મસ્ત મજાનું. અને આ કંઈક સાઈડ લુક છે. તો ફેમિલી અહીંયાથી ઉપડવાની વાત કરીએ ને તો ભાઈ 7 વાગે ગાડી ઉપડે છે. અને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો 6:30 થયા છે. 6:30 થયા છે અને 7 વાગે. તો ફાઇનલી ફેમિલી હવે આપણે જઈ રહ્યા છીએ બસનું ઇન્ટિરિયર. તો ભાઈ આ રીતનું કંઈક કેબિન છે, જોઈ લો. ભારત બેન્જવાળાની બસ છે. BS6 બસ છે. આ રીતનું કંઈક કેબિન છે, જોઈ લો. ફૂલ એસી બસ છે ભાઈ. અહીંયા ફેન લગાવેલો છે. અહીંયા જોઈ લો આ રીતનું કેબિન છે. તમારું નામ શું છે? રમેશભાઈ નામ છે ભાઈ ડ્રાઈવર સાહેબનું. તમારું નામ? રજીતભાઈ કંડક્ટરનું નામ છે. અને ભાઈ જોઈ લો ઇન્ટિરિયર. ઓહો, દિલ ખુશ કરી દીધા. એક નંબર ઇન્ટિરિયર છે ભાઈ. 2x1નું કોમ્બિનેશન છે. પછી આમાં ફેસિલિટીની વાત કરીએ ને તો ભાઈ 6ની જગ્યાએ 7 સોફા આવે છે. આ 2x1નું કોમ્બિનેશન છે. આ સિંગલનો સોફો છે, આ ડબલનો સોફો છે. ડબલના સોફામાં ફેસિલિટીની વાત કરીએ તો આગળ અહીંયા એસી વેન્ટ આપેલા છે. ત્યાં પગ પાસે પણ એસી વેન્ટ આપેલા છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે, જો તમે જોઈ શકતા હોય ત્યાં ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે. અને ભાઈ ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે. પછી આ ઓઢવા માટેનો ચાદર આપેલો છે ભાઈ. આ મસ્ત મજાના કુશન આપેલા છે. અને અહીંયા જોવો ને તો ભાઈ મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. અને ભાઈ સિક્યોરિટી માટે કેમેરા પણ લગાવવામાં આવેલા છે, જોઈ લો. અને સેમ વસ્તુ સિંગલના સોફામાં છે ભાઈ. અહીંયા એસીનો વેન્ટ છે, સામે પણ એસીનો વેન્ટ છે. અને સામે મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ અને ચાર્જિંગનો પોર્ટ છે.
અને આ વસ્તુ જોઈ લો, આ મસ્ત ઓઢવા માટેનું આપેલું છે, આ મસ્ત મજાની કર્ટન્સ છે. અને આમાં તમે એક વસ્તુ જો છો ને તો એક ડિફરન્ટ લાગશે. જો કે ડબલના સોફાનું મોઢું આ બાજુની સાઈડ ઓપન છે અને સિંગલના સોફાનું મોઢું અપન સાઈડ ઓપન છે, મતલબ કે સામે સામે નથી, એકબીજાની અવરોધ દિશામાં છે. તો આ રીતનું કંઈક એન્ટ્રન્સ છે, જોઈ લો, મસ્ત મજાનું એન્ટ્રન્સ છે ભાઈ. અને આગળ પણ તમે વાત કરીએ ને તો આગળ પણ સિક્યોરિટી કેમેરા છે, જોઈ લો. અહીંયા પણ સિક્યોરિટી કેમેરા છે, અહીંયા સ્પીકર મૂકેલું છે, મતલબ કે ડ્રાઈવરને ગમે તે વસ્તુ કેવી હોય અંદર કેબિનથી તો ત્યાં પાછળનું આવવું પડે, અહીંયા સ્પીકરમાંથી જ સંભળાઈ જાય. તો એ રીતનું કંઈક ઇન્ટિરિયર છે ભાઈ, જોઈ લો. ફેમિલી આપણે નીકળી ગયા છીએ પાર્કિંગેથી અને પહોંચી ગયા છીએ પાટણમાં, જોઈ લો ભાઈ. આ રીતનો એટલો વ્યૂ આવે છે ભાઈ, જોઈ લો. ડ્રાઈવર સાહેબ જો બાકાજીકી બોલાવવાની છે આજે, બરોબર? હા, બાકાજીકી બોલાવવાની છે ભાઈ. જો પંખા ને ભાઈ જલસા જમાવટ છે હો ભાઈ. એસી ચાલુ કરી દીધી છે ભાઈ, જોઈ લો. એસી ચાલુ થઈ ગઈ છે, કેમેરા ચાલુ છે, આગળ પાછળ કેમેરા છે, ફ્રન્ટ બેક બંને કેમેરા છે, કેબિનમાં પણ કેમેરો છે, આમે છે, અહીંયા આગળનો કેમેરો છે સિક્યોરિટી માટે. એટલે પાટણમાં નવજીવન ચોકડી આપણે પહોંચી ગયા છીએ અને હવે નવજીવન હોટલની સામે જવાનું છે આપણે, જોઈ લો. ડ્રાઈવર ભાઈ છે બાકાજીકી બોલાવવાના છે આજે. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. હાલો હાલો હાલો. અમે જે નવજીવન હોટલ છે એની સામે એક્ઝેક્ટ અહીંયા ગાડી લાગવાની છે, અહીંયા ગાડી લાગશે, અહીંયાથી પિકઅપ પોઈન્ટ છે. ફેમિલી આપણે નીકળી ગયા છીએ નવજીવનથી પિકઅપ કરીને, નવજીવન સર્કલેથી નીકળી ગયા છીએ. બીજો પિકઅપ પોઈન્ટ કઈ જગ્યાએ છે ભાઈ? ઉની બરોબર, ઓકે, બરોબર, બરોબર. નેદ્રા આવી ગયું છે, નેદ્રા. ફેમિલી ખળી ચોકડી આવી ગઈ છે. ખળી ચોકડી અહીંયાથી ઊંઝા જવાનું છે ભાઈ. અહીંયાથી જમણી બાજુ આપણે લઈ લેવાની ઊંઝા. ફેમિલી અહીંયાથી આપણે જવાનું છે ઊંઝા. ઊંઝા સાઈડ વળવાનું છે, જમણી બાજુ વળી જવાનું છે. અહીંયાથી ડાબી બાજુ જાઓ એટલે સિદ્ધપુર, આ બાજુ ઊંઝા. ત્યાં આપણે જવાનું નથી, બાકાજીકી બોલાવવાની, પણ ઊંઝામાં બોલાવવાની. ઊંઝામાં બાકાજીકી બોલાવવાની. ખડી ચોકડી આવી ગઈ છે ભાઈ. હવે બેટી ચોકડી આગળ આવશે ક્યારેક. કા ફેમિલી ઊંઝા આવી ગયું છે. હવે આગળ સીધું મહેસાણા, ઊંઝા બસ સ્ટેન્ડ. ત્યાં કોઈક બોલાવે. ઊંઝા આવી ગયું છે ભાઈ. અહીંયાથી પિકઅપ છે ઊંઝા. બરોબર. આ જોજો નગર આ પેપર થઈ જાય, ભાખરી અહીંયા બની જાય. હા,
નહીં ટાઈટ ટાઈટ ટાઈમ ઓછો મળ્યો છે હાલો રમેશભાઈ બાકા જીકી ઉડે તો જા બાકી બાવળિયામાં કા આકા જીકી જ બોલાવાની આખી રાત પણ એ રોંગ માં ચાલે એનું શું એ રોંગ માં હાલે એનું હા સામે માધવી ત્યાં પિકઅપ છે રાધનપુર ચોકડી ની સામે માધવી ડેરી પાસે પિકઅપ છે ભાઈ અહીંયા પિકઅપ કરે છે માધવી ડેરીમાં અમારે કંડક્ટરને અહીંયા જમા કરાવવાનો છે ઓય તારું ડબલું ખુલ્લું પાછળનું જો ચાલો ભાઈ ફેમિલી મહેસાણાથી આપણે નીકળી રહ્યા છીએ હવે ગાંધીનગર તરફ મહેસાણાથી ગાંધીનગર તરફ નીકળી રહ્યા છીએ હોટલ ક્યાં આવશે આપણી નવજીવન હોટલ બરોબર અને ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે ચાંદલો લખાવાનો છે ચાંદલો જ લખાવવો પડશે ને કે જમવા નહીં દે નગર કેમ લાગે જો ખોલો દરવાજો ટોલ ભરી દીધો ચાંદલો લખાઈ દીધો પાછી રમેશભાઈને આપણે કહીશું જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર પધારે અને બાકાજીકી બોલાવવાનું ચાલુ કરે ભાઈ હલો ભાઈ ઉડે તો જા અમદાવાદ 65 કિલોમીટર બાકી છે ચાલો ભાઈ હવે હોટલ આવવાની તૈયારી છે ભાઈ
ભાઈ નવજીવન. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલ આવી ગઈ છે. નવજીવન હોટલ છે ભાઈ. અને લોકલ એરિયાની વાત કરીએ ને તો નંદાસણ પાસે પડે છે. નંદાસણ પાસે નવજીવન હોટલ છે. ત્યાં આપણી મહાકાલ ટ્રાવેલ્સ ઊભી છે ભાઈ. ફૂલ્લી એસી ભારત બેન્ઝવાળાની BS6 બસ. અને આ કંઈક રીતની હોટલ છે નવજીવન. જોઈ લો આ કંઈક રીતની નવજીવન હોટલ છે ને આ આપણી ગાડી પડી છે. જોઈ લો. તો ચાલો જમવામાં શું છે એ પણ તમને બતાવું. અને એ પહેલાં મસ્ત મજાની હોટલ બતાવું કે ભાઈ હોટલમાં અંદર કેવી કેવી ફેસિલિટી છે શું છે બધું. તો ફેમિલી આ રીતની કંઈક હોટલ છે. જોઈ લો આ રીતની હોટલ છે આ નવજીવન. બાજુમાં એસીનો છે અને આ આપણી ગાડી પડી છે મહાકાલ. આ રીતની કંઈક હોટલ છે ભાઈ. હવે જમવા બેસી ગયા છીએ. રમેશભાઈ જો બાકાજી બોલાવે છે હવે. જા બાજુ જો મહેતાજી, આ બાજુ ડ્રાઈવર, આ બાજુ હું. હજી એક ટાઈટ બાકી. કા ટાઈટ બાકી છે? ટાઈટ હમણાં આવશે. હાલો હાલો. ફાઇનલી ફેમિલી આપણે હોટલેથી નીકળી ગયા છીએ. બ્રેક પૂરો થઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ ગાંધીનગર બાજુ. કલોલ આવી ગયું છે ભાઈ. હાલો રમેશભાઈ. ફેમિલી બીજું ટોલ પ્લાઝા આવી ગયું છે. બાપુને હવે ચડી છે હવે. હા ચાલો ફેમિલી ટોલ ભરી દઈએ. યાર
રસ્તા બારોબાર. તો ફેમિલી અત્યારે આપણે છીએ અમદાવાદમાં. જોયેલા અમદાવાદ. તો ફેમિલી રમેશભાઈ અમદાવાદમાં ધબધબાટી બોલાવે છે હવે. હલો રમેશભાઈ, હલો. ફેમિલી અમદાવાદ સિટી એમ જે હવે નીકળીએ છીએ એક્સપ્રેસ ઉપર અમદાવાદથી સુરત, અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ ઉપર નીકળીએ છીએ હવે. આપણે નીકળી ગયા છીએ સીટીએમથી. ચડી ગયા છીએ આપણે એક્સપ્રેસ વડોદરાથી અમદાવાદ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ આવી ગયો છે. તો ફેમિલી એક્સપ્રેસનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું વડોદરા. પેલા વડોદરા ચોકવા છે, પછી વડોદરાથી સુરત. વડોદરાથી પેલા વડોદરા, પછી વડોદરાથી કરજણ, ભરૂચ, અંકલેશ્વર, પછી હમણાં આને કહેવાનું છે હવે. ચાલો ટોલ ભરાઈ ગયો
બસનો રૂટ કંઈક આ રીતનો છે ભાઈ. આપણને રમેશભાઈ કહેશે કઈ રીતનો રૂટ છે. મહાકાલ ટ્રાવેલ્સ પાટણથી 7 વાગે નીકળે, પાટણથી સુરત, એવું રીતે. પાટણથી સુરત રૂટ છે પણ વચ્ચે વચ્ચે કયા સિટી આવે? પાટણથી નીકળે 7 વાગે, પહેલું પિકઅપ આવે ઉન્નીથી હાજીપુર, હાજીપુરથી કમલીવાડાથી નેત્રાથી ખળી ચોકડીથી બ્રાહ્મણવાડાથી ઊંઝાથી ઉનાવાથી મહેસાણાથી નંદાસણથી છત્રાલથી કલોલંબિકાથી ત્રિમંજિલ અડાલજ ચોકડી, વિષ્ણુદેવી, સલ્તેજ, ઇસ્કોન પછી સેટેલાઇટ પછી પાલડી પછી ગીતા મંદિરથી સીટીએમ બરોડા એક્સપ્રેસથી 12 નીકળી જાય. પછી વડોદરાથી કરજણ, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કીમ, કોસંબા અને કામરેજ, સુરત. અને આપણે હોટલ કઈ જગ્યાએ લેવાની? આપણે હોલ્ડ કરતા નથી હવે. અરે હોટલ આપણે હોલ્ડ કર્યો એ. આ કરીએ ને, હા આ તો 9 દિવસ, નંદાસમ 9 દિવસ. બરોબર. સુરત કેટલા વાગે પહોંચાડે? ફેમિલી આપણે એક્સપ્રેસ ઉપર પહોંચી ગયા છીએ. એક્સપ્રેસ નીકળી ગયા છીએ. બ્રેક લીધો તો નાનો એવો વોશરૂમનો, બ્રેક લઈને આપણે નીકળી ગયા છીએ અમદાવાદથી વડોદરા જવા માટે. તો આપણે વડોદરાની વચ્ચે નડિયાદ આવશે. નડિયાદ 29 કિલોમીટર બાકી છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા. અને ભાઈ વરસાદ આવી ગયો છે. જો વરસાદ ચાલુ છે ત્યારે એક્સપ્રેસ ઉપર. ફાઇનલી ફેમિલી વડોદરા આવી ગયું છે. આપણે પહોંચ્યા છીએ વડોદરા આજવા ચોકડી. અને હવે આપણે થોડીક વાર સૂઈ જઈએ, કારણ કે ભાઈ આપણે ઉજાગરો છે. તો થોડીક વાર સૂઈ જઈએ અને પછી પાછા ઉઠશું. 50-60 કિલોમીટર 100 કિલોમીટર જેવું જાય એટલે આપણે પાછા ઉઠી જાવ. અને જો આ છે આજવા ચોકડી વડોદરા. તો ચાલો આપણે મસ્ત મજાના સૂઈ જઈએ થોડીક વાર અને પછી પાછા ઉઠીએ. તો ફાઇનલી ફેમિલી આપણે અત્યારે બીજો હોલ્ટ લઈ લીધો છે. હોટલ છે શ્રી સાઈ સીતારામ હોટલ છે ભાઈ. અને જોઈ લો આ રીતની કંઈક બધી બસો પડી છે. જો શ્રીજી છે, મહાકાલ છે, આપણે આ ગાડી છે ભાઈ. અને પારસ નવી આવી છે. ઓલી બાજુ એક પ્રમુખ સ્વામી દર્શન પડી છે, શ્રી ગણેશ પડી છે. અને આ જોઈ લો તો નબીપુર હાઈવે છે ભાઈ. નબીપુર હાઈવે છે. હમણાં થોડીક જ વારમાં ભરૂચ આવશે. ભરૂચ ટોલ નાકા ઉપર પણ સીન લેવાનો છે. તો ચાલો હોટલેથી હવે નીકળીએ છીએ. જોઈ લો આપણી મહાકાલ ફૂલ એસી. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી રહ્યા છીએ હોટલેથી. હલો રમેશજી,
ટ્રાફિક ચાલે છે નોર્મલ રમેશભાઈ ઉડાડો. જો ફેમિલી સામે દેખાય ને કેબલ બ્રિજ છે. જો ત્યાં કેબલ બ્રિજ છે, આ સાદો બ્રિજ છે. ફેમિલી ભરૂચનો ટોલ પ્લાઝા આવી ગયું છે. હમણાં ચાંદલો લખાઈ દઈ મસ્ત મજાનો. પછી બાકાજી બોલાવવાની છે, સીધી ઉડાડવાની છે ચાંદલો લખાવીને. કા ચાલો ધીરે ધીરે વારો આવી ગયો. ચાલો ટોલ કપાઈ ગયો છે. ભરૂચથી નીકળી ગયા છીએ. હવે આવશે અંકલેશ્વર. ઊભું રહેવાનું જ નથી, બાકાજી જ બોલાવવાની. હવે સુરત સુધી ધબધબાટી બોલાવવાની. અંકલેશ્વર આવી ગયું છે. ડ્રોપિંગ પોઈન્ટ છે, ડ્રોપ કરવાના પેસેન્જર. અંકલેશ્વર છે, નીચે ઉતરવાનું છે. આપણે આગળ છે પ્રમુખ સ્વામી દર્શન. તો ફેમિલી પાછા નીકળી ગયા છીએ અંકલેશ્વરથી અને હવે સીધા કીમ કોસંબા થઈને સુરત.
ફેમિલી સોલારનો પ્લાન આવી ગયો છે અને આ નીચેની કંપની આવી ગઈ છે કોસંબા નીચે જોઈ લો. રોડ ઉપર રાખો આમાં કુરુક્ષેત્ર મારી જો લેવર એટલે નીવડે ગોબેન બહાર. હલો હલો ઊંચે સાઈડ વાળો ડ્રાઈવર હલો રમેશભાઈ. તો ફેમિલી ફાઇનલી રાજ હોટલ આવી ગઈ છે અને હવે આપણે જવાનું છે કામરેજ ટોલ પ્લાઝા આવશે હમણાં. ટોલ નાકું ભરતી એટલે કામરેજ ચોકડી આવશે. ચાલો ફેમિલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ ભરી દઈએ આપણે. ચાલો એટલે રમેશભાઈને હવે મીટરના આંકડા પૂરા થઈ ગયા છે કામરેજ આવતા આવતા. થોડીક ગોળે બોળેની જરૂર છે હવે ક્યાંકથી મળી જાય તો કામ. ચાલો હાલો 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 શું કહે છે રાતની બહાર પૈસા જ નહીં આપતો. હાલો કપાઈ ગયો હલે. ચાલો અમને બહુ મારજો ખાલી 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 જ છે. તાપી નદી આવી ગઈ છે ભાઈ. આ બ્રિજ ઉપર જો આવી સ્કીમો કરી રહી છે. કામરેજ ચોકડી આવી ગઈ છે. સુરત આવી ગયું મતલબમાં આપણે નીચે કામરેજ ઉતરી જવાનું છે. ત્યાંથી આપણે નીચે ઉતરવાનું કામરેજ. તો ફેમિલી કામરેજ 4 રસ્તા આવી ગયા છે. ચાલો હવે આપણે સુરત સિટીમાં એન્ટર થઈશું. આ કામરેજ છે, કામરેજ ગામ. સુરત અહીંયાથી 18 કિલોમીટર છે અંદર. આ ચોકડીથી જમણી બાજુ અંદર રાઈટ સાઈડ.
બેરેજ આવી ગયું છે ભાઈ. હવે આપણે જઈશું સુરત. બરાબર, બાકાજી કે બોલાવે છે હવે સવારમાં. હા ભાઈ, રાત્રે આને મૂડ હતો થોડું માથાના પ્રોબ્લેમથી. હવે માથું થોડું ફ્રી થયું એટલે મને હવે મજા આવી. આવી છે ભાઈ. હવે બાકાજી કેટલું છું બાકાજી કે ઉડે તો જ હા એમ. બાકાજી બોલાવો. કડક છે ટાઈટ છે? એનો કડક જ ગમે. નહીં, ટાઈટ 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 ગમે. ટાઈટ ટાઈટ. કડકમાં ન ખબર પડે એમ ટાઈટ કે. આશાપુરા એનિમલ. હા મોજ. હા હા. ફેમિલી ફાઇનલી કતારગામ આવી ગયું છે અને હમણાં કિરણ હોસ્પિટલ આવશે. તો ફેમિલી આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને પછી આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. તો ભાઈ તમને મહાકાલ ટ્રાવેલ્સનો પાટણથી સુરતનો વિડીયો કેવો લાગ્યો અને બસ કેવી લાગી અને હર હર મહાદેવ જય મહાકાલ કોમેન્ટ કરી દેજો. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. અને હા, જે પણ લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.